જેમ આપણા સંબંધીને કોઈને કેન્સર થયું હોય તો આપણને દુઃખ થાય પણ દુઃખી ના થઈ જવાય. દુઃખ થાય કે જો ને આપણા સંબંધી બિચારા રીબાય છે, એને આપણે દવાખાને લઈ જઈએ, ક્યાંક બતાવીએ કે ભાઈ હૈદરાબાદમાં એક સારા વૈદ છે, મારા ધ્યાનમાં છે, કેન્સર મટાડે, ચલો હૈદરાબાદ હું તમારી જોડે આવું, એમ કહીને હૈદરાબાદે લઈ જઈએ. પરંતુ સંબંધી છે, એને કેન્સર છે, એને કેન્સર છે. મને તમે જોડે હવે રહો, માની લો કે હૈદરાબાદમાં જોડે અહીંથી બેઠા, ફ્લાઇટમાં બેઠા, મુંબઈ ગયા, મુંબઈથી ફ્લાઇટમાં બેઠા, હવે તમે હૈદરાબાદ નહીં અમેરિકા કદાચ જાઓ, જોડે ને જોડે રહો છો, છતાંય જુદા ને જુદા છો. જુદા ને જુદા છીએ. શું જુદા ને જુદા છીએ? એને થયું છે, મને નહીં. કોઈ દિવસ ભૂલમાંય તે 24 કલાક નહીં, 24 દિવસ નહીં, 24 વર્ષ જોડે રહીએ તો એ કોઈ દર વિચાર આવે છે કે મને કેન્સર થયું છે, એને થયું છે, એ પાકું કરીને નહીં, હું તો કેન્સર રહી જ છું, મારે વિશે કોઈ કેન્સર નથી. હવે એને કેન્સર થયું છે એટલે એને દવા આપ્યા કરો છો. કોઈ દાડે એમ થયું કે લાય હું દવા લઈ લઉં, એમ વિચારે આવે છે. બસ આટલું જ સમજવાનું છે કે દેહની જોડે રહેવા છતાંય દેહથી જુદા અને જુદા. જેમ બે આઈડેન્ટિટી છે, બે જુદી આઈડેન્ટિટી છે, કેન્સરગ્રસ્ત અને કેન્સર રહિત, આ બે આઈડેન્ટિટી જુદી છે. જેમ બે જુદી જ રાખીએ છીએ, એમ આપણે એક દેહ છે કેન્સરગ્રસ્ત છે, એને આપણને જુદા જ રાખો. જેમ જેમ આપણને દિવ્ય ભાવ આપણે વિશે, મહારાજને મોટાને વિશે, આપણે વિશે દ્રઢ થતો જાય ને, એટલે ઓટોમેટિક દેહના ભાવો ખરતા જાય. એ કેન્સરગ્રસ્તનું કેન્સર મટતું જાય.